हेलो दोस्तों नमस्कार। आज આપણે આવી ગયા છે વિરોચનનગર મેરડી માના મંદિરે। તો આ છે વિરોચનનગર મેરડી માતાના મંદિરનો ગેટ અને આ જુઓ બહાર કેટલી બધી પબ્લિક બેઠી છે। અહીંયા સામેથી તમને શ્રીફળની પ્રસાદી પણ મળી જશે અને આ છે પાર્કિંગ ઝોન અને તમે જોઈ રહ્યા છો આજે હું તમને બતાવી રહ્યો છું આ છે મોટાણની મેરડી માનું મંદિર। જો બહારથી કેટલો સરસ મજાનો નજારો છે અને મંદિર કેટલું મસ્ત છે। તો આપણે જોઈ રહ્યા છે અહીંયા એવું લખેલું કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી। તો એમ આપણે અહીંયા આજે અમારા ઓફિસ સ્ટાફની સાથે અહીંયા મેરડી માતાના મંદિર આવી ગયા છે બરાબર। તો આપણે હવે અંદર જઈને હું તમને અંદરનો નજારો બતાવી દઉં મંદિરનો કે અહીંયા મોટાની મેરડી માના અંદરનો નજારો કેટલો સરસ છે। તો અહીંયા આપણે અંદર જઈશું મેરડી માતાના મંદિરની અંદર। આ તો મેં જે તમને બતાવ્યું એ બહારનો નજારો હતો ગાઈસ। તો હવે આપણે મંદિરનો અંદરનો નજારો હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો જો અહીંયા દર રવિવારે આટલી બધી પબ્લિક અહીંયા દર્શન માટે આવતી હોય છે અને આ છે મંદિરનો અંદરનો નજારો। તો ગાઈસ અહીંયા જે આ છે મેરડી માતાનું મંદિર। તો આ જોઈ રહ્યા છો તમે આ મેરડી માતાના મંદિરનો નજારો કેટલો મસ્ત છે દોસ્તો। આ છે મેરડી માતા જેને પંચ ધાતુ તત્વથી એમને મંદિરનું જે સિંહાસન છે તે મઢાવવામાં આવ્યું છે દોસ્તો। અને આ છે તો દોસ્તો હવે આપણે અહીંયા માતાજીના દર્શન કરીને હવે ઘર તરફ પ્રયાણ કરશું। તો જતાં જતાં હું તમને ફરીથી એકવાર મેરડી માના દર્શન કરાવી દઈશ। તો આ છે મેરડી માના અંદરનો દરવાજાનો રસ્તો। તો હવે આપણે ઘર તરફ જઈશું દોસ્તો। અને વરસાદ બી એક બાજુ બહુ જ ચાલુ છે। વરસાદના કારણે અહીંયા પબ્લિકનો આજે ઘસારો થોડો ઓછો છે કારણ કે વરસાદ બહુ છે। એટલે જો તમે જોઈ શકો છો ચાલુ વરસાદની અંદર આપણે વિડીયો બનાવી રહ્યા છે। અને આ છે અમારા કિરણ સર, આ છે જગદીશ સર અને અમે અહીંયા મેરડીમાના મંદિરે આજે તમને ભાઈ નજર આવી રહ્યા છે રાકેશભાઈ। એમને ગવર્મેન્ટ જોબ મળી હોવાથી આપણા કિરણભાઈ દેસાઈ છે એમને બાધા રાખી હતી કે આપણે સાહેબનું સિલેક્શન થઈ જાય તો મોટાણની મેરડીમાં વિરોચનનગર આપણે દર્શન માટે જઈશું। તો આ બહાર જે પ્રસાદી પડી છે નારિયેળની તે તમે જોઈ શકો છો ગાઈસ। અને જો આ વરસાદ કેટલો પૂરજોશમાં અહીંયા ચાલુ છે અને હજુ તો ગાડીઓ આવી જ રહી છે ચાલુ વરસાદની અંદર ગાઈસ। તો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરશું। તો આ છે આપણા વિરોચનનગરની બહાર જવાનો રસ્તો અને અમારી ગાડી આગળ પડી છે પાર્કિંગમાં। જો વરસાદમાં આગળ સાહેબો કેવા જઈ રહ્યા છે અને વરસાદ પણ કેવો પડી રહ્યો છે। આ છે માતાજીના મંદિરનો જે પાછળનો જે રસ્તો છે એ ગાઈસ। રોડ પર પાણી પણ કેટલા બધા ભરાઈ ગયા છે પણ ત્યાં લખી દીધું ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી ગાઈસ। તો આ તમે જોઈ રહ્યા છો એટલો બધો વરસાદ પડે છે એમ છતાં પણ પબ્લિક અહીંયા એમની જે શ્રદ્ધા છે મનોકામના છે। તો આ છે પાર્કિંગ ઝોન વિરોચનનગર મેરડી માતાના મંદિરનો। તો આપણે ગાડી અહીંયા પાર્ક કરી હતી। તો અહીંયા એવી સિસ્ટમ છે કે અહીંયા ગાડી પાર્ક થાય એટલે અહીંયા ચાવીઓ બધાની અહીંયા ડબ્બામાં ભેગી કરી દેવામાં આવે છે કારણ કે અહીંયા બીજી કોઈ એવી ગાડી આવે તો એ લોકો અહીંયા જે આપણે સ્વયંસેવકો મૂકેલા છે એ લોકો ગાડીથી પોતાને સાઈડ કરી શકે। તો આ જોઈ લો આ છે ગાડીનું આખું પાર્કિંગ અને આ છે વિરોચનનગરની સ્કૂલ। તો દોસ્તો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ। તો અહીંયા અમારી ગાડી પાર્કિંગમાં પડી છે। તો આપણા એવા ટેજરીના સાહેબ શ્રી કિરણભાઈ દેસાઈ જે ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યા છે તમે જોઈ શકો છો। અહીંયા જગ્યા બહુ સાંકડી છે એટલે પાર્કિંગમાંથી ગાડી કાઢવી થોડું ટફ કામ છે, નીકળી જાય છે। અમે જ્યારે આવ્યા ત્યારે આખું પાર્કિંગ ઝોન ભરેલું હતું। તમે જોઈ શકો છો આ તમારી નજરની સમક્ષ કેટલી બધી ગાડીઓ અહીંયા પડી છે। વરસાદ પણ એટલો ચાલુ છે
તો આ જે સામે દેખાઈ રહ્યું છે, તમારી નજરે જે પડી રહ્યું છે એ છે મેરડી માતાનું મંદિર. અહીંયા લોટ ઓફ પબ્લિક આવે છે, દૂર દૂરથી પબ્લિક આવે છે. અને લોકોનું કહેવું એવું છે, અહીંયા અમે પૂછ્યું તો એવું કહેવું છે કે તમે અહીંયા આવીને તમે મનથી જે માનતા માની હોય એ તમારી શોર્ટ ટાઈમની અંદર માતા મેરડી પૂરી કરે છે. અહીંયા માતાજીનું સ્થાન બહુ હાજરા હજુર છે દોસ્તો. તો અમારે બહુ ટાઈમથી આવતું, પણ કહેવાય છે ને કે જ્યારે માતાજીની રજા, માતાજીનો હુકુમ થાય ત્યારે જ આપણે તે મંદિરે જઈ શકીએ છીએ. તો આજે અમે ફાઇનલી રવિવારે રજા હતી અને અમારે બધારે ઓફિસમાં બી રજાનો દિવસ હતો, તો આજે અમે અહીંયા આવી ગયા. તો દોસ્તો જોઈ લો, આ ગાડી અહીંયા બહાર નીકળવાનો ટ્રાય કરી રહ્યા છે કિરણભાઈ સાહેબ. જો એક બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ ગાડીઓ એટલી બધી આવી છે કે રસ્તો બી નથી ગાડીને બહાર નીકળવાનો. તો આ છે આપણા કિરણભાઈ સાહેબની ગાડી બ્રેઝા GZ02 EG 1936. હા તો દોસ્તો, અમે વિરોચનનગર મેરડી માતાના દર્શન કરીને હવે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. તો હું તમને બતાવીશ કે અમારા જોડે એવા સાથી મિત્રો જે છે એમને વન બાય વન હું તમને બતાવીશ. તો આ છે આપણા એવા ટેજરીના ઉપ સાહેબ શ્રી જગદીશભાઈ તપોદાન, અને આ છે એવા આપણે હમણાં જેમના માટે આપણે અહીંયા વિરોચનનગર મેરડી માતાના મંદિરે દર્શન માટે આવ્યા હતા એવા રાકેશભાઈ, જેમને સચિવાલયમાં ઓએની જોબ મળી છે. અને આ છે એવા આપણા કૌશિકભાઈ, જે અમારા સિનિયર ઓપરેટર છે મતદારયાદી મામલતદાર ઓફિસ. અને હવે હું તમને બતાવી રહ્યો છું કે જે અમને લઈને અહીંયા આવ્યા હતા એ છે આપણા કિરણભાઈ દેસાઈ ફ્રોમ ઇન્દ્રાળ. તો અહીંયા મોટા મેરડીમાના મંદિરે આવીને બહુ એવી સરસ મજાની ખુશી અને ફિલિંગ બેટર થઈ. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો હવે જો અહીંયા બહાર વરસાદ કેટલો આવી રહ્યો છે, બહાર કંઈ દેખાતું પણ નથી અને રોડ એકદમ સુમસામ છે. તો આ જગ્યા એટલી બધી શાંત અને એટલી ધાર્મિક આપણને અનુભૂતિ કરાવતી હતી કે ત્યાં આપણે બેસીએ તો આપણું મન એટલું શાંત વિચારોથી એકદમ, હવે આગળ મને એવા શબ્દ નથી મળતા કે આ એના. તો આ જોવા છે કેનાલવાળો રસ્તો અને રોડ કેટલો તૂટી ગયો છે. આપણે સરકાર વિરુદ્ધ તો કંઈ બોલી ના શકીએ, નહીં તો પછી આ હમણાં નંબર પ્લેટ જોઈને ઘરે આવીને ઉઠાઈ જાય. તો તમે જોઈ રહ્યા છો સામે રિક્ષા આવે છે અને આપણી આ બ્રેઝા ગાડી છે. તો રિક્ષા અને ગાડી સામે આવે તો જવાનો રસ્તો હોતો નથી. તો આ એકદમ સાંકડો રસ્તો છે, હું તમને બતાવું છું. ઝૂમ કરીને જુઓ, રોડ ઉપર કેટલા ખાડા પડ્યા છે અને બાજુમાં બાવરિયા પણ એટલા બધા છે અને બાજુમાં પાછી કેનાલ છે. એટલે કે જો કંઈક અચાનક કોઈ ડ્રાઈવર પોતાનું ધ્યાન ભ્રષ્ટ કરે તો સીધા કેનાલમાં જતા રહે. જો આ ખાડો કેવડો મોટો છે, ગાડી હલે છે એટલે વિડીયો પણ. તો જુઓ દોસ્તો, આ છે વિરોચનનગર બહારનો રસ્તો અને આ ખેતરોમાં તમે જોઈ રહ્યા છો કે કેટલું પાણી ભરાઈ ગયું છે. તો રાતનો એક ધારો વરસાદ અહીંયા લગાતાર ચાલુ છે અને વરસાદના કારણે રોડ પણ એવા તૂટી ગયા છે. અને સામે ગાડી આવે તો હવે અમારે ગાડી દબાવવી પડશે, કારણ કે સામે ઇકો આવી રહી છે. તમને શાયદ નહીં દેખાતી કારણ કે બહુ દૂર છે, એટલે થોડી નજીક વાત દેખાશે. તો હું તમને પહેલાં અત્યારે બતાવીશ. આ જુઓ, ખેતરમાં કેટલું બધું પાણી ભર્યું છે દોસ્તો. હવે આ ખેડૂતોને શું કરવું, પાણી નીકળે એવું પણ નથી. આજુબાજુમાં કેનાલો છે, જો કદાચ કેનાલ તૂટે તો કેનાલનું પાણી પણ ખેતરની અંદર આવી જાય. એટલે આ સિઝન, આ વર્ષ ખેડૂતો માટે બહુ જ નિરાશાજનક રહ્યું છે અને રહેવાનું છે. કારણ કે આ ઇકોવાળા ભાઈ પણ જોતા જઈ રહ્યા છે કે આ ભાઈ શું બોલી રહ્યા છે. તમે જોયા ઇકોવાળા ભાઈને વિડીયોની અંદર. તો આ જો મસ્ત મોટો અહીંયા ખાડો પડ્યો છે, જેને આપણે ન્યૂઝની ભાષામાં ભૂવો કહી શકીએ છીએ. તો આ જુઓ, અહીંયા તમને છેક સુધી આ રાજસ્થાનનો એરિયા હોય એવી રીતના નરા બાવરિયા દેખા, જોઈ લો તમે. અને આ બાવરિયા એટલા બધા ડેન્જર છે કે જો એકવાર વાગી જાય તો જો દવાખાનાનો ખાટલો થઈ શકે છે તમને. તો હવે આપણે, મને લાગે છે કે કલ્યાણપુરા નજીક આપણે પહોંચી રહ્યા છીએ. તો હવે જોઈએ આગળ કયું ગામ આવે છે, કારણ કે અમે તો આ બાજુ ગામથી બહુ વંચિત નથી, આ ગામના ભૂમિયા પણ નથી. જો જેમ આગળ જઈએ એમ વરસાદ થોડો ઓછો થતો જઈ રહ્યો છે. દોસ્તો, તો આપણે પહોંચી ગયા છે કલ્યાણપુરા નજીક અને આ છે કલ્યાણપુરા PTC કોલેજ, જે હાલમાં સંપૂર્ણ બંધ છે કારણ કે એડમિશન થતા નથી અને ગવર્મેન્ટ પણ એના પર રોક મૂકી દીધો છે. અને આપણે જઈ રહ્યા છે કલ્યાણપુરા. તો હું તમને બતાવીશ કે કલ્યાણપુરા એક મિની સિટી કહેવામાં આવે છે. એટલે કલ્યાણપુરામાં પેંડા બહુ જ વખણાય છે. દેશ વિદેશમાં કલ્યાણપુરાના પેંડા
અહીંથી આનું વેચાણ થઈ રહ્યું છે. એક વસ્તુ તમને બતાવવાનું રહી ગયું દોસ્તો, તમે થોડા લેટ પડ્યા. અને જો આ આવી ગયો છે કલ્યાણપુરાનો પેટ્રોલ પંપ. વરસાદ એટલો બધો છે કે રોડ ઉપર ખાડા પડે છે, ખાડા પણ દેખાતા નથી. અમારા એવા સાહેબ પણ કન્ફ્યુઝ થઈ ગયા છે કે રોડ સારો છે કે ખાડાવાળો, કંઈ ડિસિઝન લઈ શકતા નથી. જુઓ તમે. અને આ જુઓ ખેતરમાં પાણી કેટલા ભરાઈ ગયા છે. અમે નીકળ્યા ઘરેથી ત્યારનો વરસાદ ચાલતો હતો, તે વરસાદ હજુ પણ ચાલુ છે. અને અમારે છેક અહીંયા વિરોચનનગરથી કડી જવાનું છે. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે ફાઇનલી કલ્યાણપુરા. પેંડાની નગરી કહેવામાં આવી છે, એ છે આ કલ્યાણપુરા. તો જોઈ લો, આ કલ્યાણપુરાની બજાર છે દોસ્તો. અહીંયા સાધનોની અવર જવર બહુ રહે છે અને આ રસ્તો બહુ સાંકડો છે. આ છે મેન બજાર કલ્યાણપુરાની. આ બજારની અંદર પેંડા તમને મળે અને આ પેંડા ખાઓ તો તમને વારંવાર ખાવાની ઈચ્છા થાય એવા આપણા કલ્યાણપુરાના પેંડા છે દોસ્તો. હા તો દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે કલ્યાણપુરા. અને આપણે આ માલધારી ટી સ્ટોલ એન્ડ પાન પાર્લર આપણે આવી ગયા છે. અને આ છે અમારો જે સ્ટાફ છે, ઓફિસ સ્ટાફ. આ છે કિરણભાઈ દેસાઈ, કૌશિકભાઈ અને જગદીશભાઈ. અને આ છે કલ્યાણપુરાનો માહોલ. તો જોઈ રહ્યા છો આ કેટલો અહીંયા વરસાદ પડી રહ્યો છે. અને વરસાદની અંદર અમે અહીંયા ચા પી રહ્યા છે. જે આ છે તમને નજર માલધારી ટી સ્ટોલ ફ્રોમ કલ્યાણપુરા. તો મળીએ આગળ બીજા કોઈ તમને પ્લેસ પર હું તમને બતાવીશ. તો દોસ્તો આપણે આવી ગયા છે પેંડાની નગરી કલ્યાણપુરા. આ તમે જોઈ શકો છો, અહીંયા તમને આ બજારમાં પેંડાની દુકાનો જોવા મળશે. તો અહીંયા જોવા આ બધી દુકાનો છે. તો હવે આપણી પોપ્યુલર દુકાન છે, જે આપણે વર્ષોથી અહીંયા ફરસાણ લઈએ છીએ, આ છે ગોકુલ ફરસાણ. આ બધી દુકાનો જે છે બધી પેંડાની દુકાનો છે. તો આ છે ગોકુલ ફરસાણ. અને આ આપણે જુઓ કલ્યાણપુરાના પેંડા, જુઓ કેટલા મસ્તથી ખાઈ રહ્યા છે. આ છે થાબડી પેંડા કલ્યાણપુરાના. તો આ આખું માર્કેટ છે પેંડાનું. અને અહીંયા ફરસાણ લેવા માટે લોકોની એટલી બધી ભીડ લાગી હોય છે કે અહીંયા એટલું ટ્રાફિક થઈ જાય છે. રસ્તા વચ્ચે લોકો ગાડીઓ મૂકીને જાય છે. જો આ મસ્ત મોટી દુકાન છે ગોકુલ ફરસાણ. અને આ રસ્તો જઈ રહ્યો છે ચચાણા તરફ. અને આ સીધો રસ્તો જઈ રહ્યો છે, આ રસ્તો જાય છે કડી તરફ. અને આ છે કલ્યાણપુરા પેંડાની નગરી જે કહેવામાં આવી રહી છે. અને આ સામે જે તમને દેખાઈ રહ્યું છે શ્રી ભવાની ફરસાણ માર્ટ, ત્યાં પણ સારી એવી મીઠાઈ એવી મળી રહી છે. તો આજે આપણો સ્ટાફ અહીંયા કલ્યાણપુરા આવ્યો હતો. તો કલ્યાણપુરા આ બીજા જે અમારો જે સ્ટાફ છે, તો અહીંયા જગદીશભાઈ છે, એ કલોલ બાજુના છે, પેલા સાહેબ ઇન્દ્રાણના છે. તો એમને આ કલ્યાણપુરાના પેંડા અમે અહીંયા ખવડાવવા માટે લાવ્યા હતા. કારણ કે એમને બહુ બધાના મોઢે સાંભળ્યું હતું કે કલ્યાણપુરાના પેંડા વખણાય છે, પ્રખ્યાત છે બધે, જે દેશ વિદેશમાં જાય છે. તો આજે એમને ચાખી પી લીધા, ખાઈ પી લીધા. અને એમના મોઢે એવું પણ સાંભળવા મળ્યું કે હા, કલ્યાણપુરાના પેંડા સારા છે. તો તમારે પણ કલ્યાણપુરાના પેંડા ખાવા હોય તો અહીંયા આવી જજો કલ્યાણપુરા. તો દોસ્તો આપણે કલ્યાણપુરા હવે આ નાસ્તો કરવા આવી ગયા છીએ. તો જોઈ લો તમે, આ છે હોટલ. અને અહીંયા હવે આપણે નાસ્તો કરીને નીકળીશું ઘર તરફ જવા માટે. જો અહીંયા કેટલું મસ્ત મળે છે ફાસ્ટ ફૂડ, બર્ગર, માટલા ગુલ્ફી, સેન્ડવિચ, મેગી, ફ્રેન્ચ ફ્રાઈઝ બધું જ છે. અને અહીંયા સાથમાં કેક પણ છે. તો તમારે ખાવું